એક બેન તપેલીમાં દૂધ ગરમ કરતા હતા. તપેલી અડે આમ હાથ લઈ લીધો તરત જ, અને એ તપેલીને કહે છે, એ તપેલી તું કેમ તપેલી? તપેલીના વાંચા ફૂટ્યા. તપેલી બોલી, બેન હું તપેલી એટલે તપેલી. ઝઘડવા માંડ્યા. પછી હાથ થોડો ડાજ્યો તો છાસવાળો કર્યો. પછી પાછા તપેલી સામે ગયા. પાછો હાથ અડાડ્યો, તરત હાથ લઈ લીધો. એ તપેલી દયા કર. ઝઘડવા માંડ્યા. પછી એક માણસે પૂછ્યું, શું કામ છે? કે મારે દૂધ જોઈએ છે. પેલા માણસે કહ્યું કે સમજણની સાણસી ગીતા રૂપે પકડી તપેલીને ગેસમાંથી નીચે ઉતારીને દૂધ કાઢીને દૂધ પી લો, અને એ તપેલીનો ઘા ના કરતા, કારણ કે પાછી દૂધ ગરમ કરવા કામમાં લાગશે. એટલે મિત્રો, અમુક સમાજની અંદર, અમુક કુટુંબની અંદર હોય, અમુક તપેલા જેવા હોય, એમને આપણે જાળવી રાખવાના, એમને ઇગ્નોર નહીં કરવાના. ભલા માણસ એમને સાઈડમાં રાખવાના, પાછું કામ કરવા માંડે. એટલે અમુક સમાજની અંદર, અમુક કુટુંબની અંદર હોય તપેલા જેવા. જરૂરી નહીં કે બધી જગ્યા તપેલી હોય. એટલે નો કમ્પ્લેન્ટ નામનું જીવન રાખવાનું. કોરોના પછી લોકો સળગવા માટે શમશાનમાં ઊભા હતા, એમાંથી પણ બચ્યા છે. આથી મોટી ઈશ્વરની કૃપા કઈ હોઈ શકે ભલા માણસ? થેન્ક યુ ઈશ્વર, થેન્ક્સ વાલા એમ કહેવાનું. વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો.